તો એલપીજીનો આપણી પાસે જે સ્ટોક છે 21,547 જેટલો છે, એની સામે 14,057 જેટલું ગઈકાલે સેલિંગ થયું છે. એટલે એલપીજીમાં પણ આપણી પાસે પૂરતો સ્ટોક છે. અને પેટ્રોલ અને ડીઝલની વાત કરું તો પેટ્રોલમાં પણ આપણી પાસે 2106 KL MSKL જેટલો સ્ટોક છે. કાલે પણ પબ્લિકના પેનિકના લીધે જે થોડું વધારે સેલ થયું છે, એટલે 1415 જેટલું KL જેટલું સેલ થયું છે. અને ડીઝલમાં પણ આજનો સ્ટોક હું વાત કરું તો 2775 KL જેટલો સ્ટોક ડીઝલમાં પણ આપણી પાસે છે. અને કાલે ડીઝલમાં પણ 1301 KL જેટલું વેચાણ થયું હતું. પણ આજે વડોદરા જિલ્લાની પરિસ્થિતિ સામાન્ય બની ગઈ છે. એટલે અમુક જગ્યાએ હજુ પણ જે લોકો પેનિકનું સમજે છે કે ભાઈ નહીં મળે, ત્યાં થોડી ઘણી લાઈનો હશે, નહીંતર ઓલ ઓવર વાતાવરણ અત્યારે હાલ શાંત છે. અને લોકોને ભરોસો છે. કાલે રાત્રે મોડા સુધી પણ અમે ડેપોમાંથી પૂરતો સ્ટોક જ્યાં જ્યાં ડીલરોને જેટલી પણ જરૂર પડી પૂરતો સ્ટોક અવેલેબલ કરાયો છે.